હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજે અમે જમી લીધું છે સવારનું. અને કેટલા વાગ્યા છે અત્યારે? 9:21 થાય છે. અને આજે બહુ ઘણા દિવસ પછી મેં વ્લોગ ચાલુ કર્યો છે. અને સવારનો નાસ્તો થઈ ગયો છે. અને પછી એક સરપ્રાઈઝ છે, એ બતાવશું. મમ્મી અત્યારે જો શું કરે છે, કપડાં ધોવે છે. સાફ સફાઈ ચાલી રહી છે. કપડાં ધોવાઈ જાય પછી મૂકી દેવાના બધા, ઠંડી જતી રહી. કેમ મમ્મી? બોલ તો મમ્મી. મમ્મી હવે ઠંડી જતી રહી મમ્મી. એટલે હવે બધા કપડાં છે ને ગોદડે ધોઈ નાખવાના અને હવે અંદર મૂકી દેવાના. પછી જ્યારે ઠંડી ચાલુ થાય એટલે મમ્મી પાછા કાઢવાના ને, એટલે પાછા કાઢવાના. અત્યારે બહુ ગરમી પડી રહી છે, બહુ જ્યાદા. તમને હમણાં બતાવું, એક સરપ્રાઈઝ છે, એટલે પછી જોઈએ કેવો સરપ્રાઈઝ છે. અને પપ્પા માટે જબરજસ્ત સરપ્રાઈઝ છે. બાય. અને બાજુમાં નાનું છોકરું જો છે એને ત્યાં માસીબા આવ્યા છે. અને એ માસીબા હિંચકો નાખે ને બધું હતું. હવે એ જતા રહે લાગે છે. હવે આપણે જોઈએ મમ્મી શું કરે છે. મમ્મી હજી હવે આ સુકાવાના છે ગોદડા. અને પપ્પા હવે જતા રહ્યા, હમણાં ગયા બી હાલ. અને હવે તમારા માટે પણ સરપ્રાઈઝ છે. તમે પણ કોમેન્ટ કરી શકો છો કે અમે શું સરપ્રાઈઝ છે એ જો. તમે કોમેન્ટ કરો બધા કે શું સરપ્રાઈઝ હશે. અને હવે લગભગ આવશે કે બપોર પછી લગભગ આવશે, એટલે ત્યારે પણ બતાવીશ તમને કે શું સરપ્રાઈઝ છે. ઓકે બાય. पापा चली गई है अब. વાગ્યા છે આટલા અને મમ્મી સૂતી છે હજી. પપ્પા જતા રહ્યા છે. મેં ચા બનાવી લીધો. મને નીંદર નથી આવતી, એટલે હવે એક વસ્તુ બતાવું છું. આ મગ છે, આ અડદ છે. આ બે વાટકા લીધી હતી મગ, અને 3 વાટકા અડદ લીધી હતી. અને હવે આ જો પાણીની શું કહેવાય, બધું થઈ ગયું છે, ફૂલી ગઈ છે. એટલે આમાં પાણી વધારે નાખીશું. પાણી નાખી દઈએ હવે. આ ઉપર પાણી આવી જાય ત્યાં સુધી હું પાણી નાખીશ. આમાં પણ પાણી નાખી દો. આમાં પણ પાણી નાખી દીધું છે. અને આમાં પણ પાણી નાખી દીધું છે. હવે આને મસ્તી થોડી વાર ઢાંકી દેશું. પછી આપણે જોઈએ. પછી આની પેસ્ટ બનાવવાની છે. અને આ હું બનાવું છું, તેમાંથી હું બનાવું છું દાળ વડા. એટલે હવે દાળ વડા બનાવવા માટે શું પ્રોસેસ થાય એ હું તમને પછી બતાવીશ. હવે જઈએ થોડી વાર રેસ્ટ કરને કે લીએ. અને આ બધા મમ્મીએ કપડાં ધોઈ નાખ્યા છે. આજે બધા ગોદડા ધોઈ નાખ્યા હતા. અને કાલે ભાઈને ગયા હતા ત્યારે આ લઈને આવ્યા હતા કાલે.
અને આજે પણ બીજું આવવાનું સરપ્રાઈઝ. પછી આજે બહુ બધું થવાનું છે. ટીવી ચેકિંગ કરવાવાળા બી આવવાના, કારણ કે ટીવી હમણાં લીધું હતું એટલે થોડુંક કંઈક થાય છે, એના માટે ટીવી જોવાવાળા આવવાના છે. અને આ કાલે મમ્મી લઈને આવી હતી, આપણે જોઈએ હવે. આની જોડે છે ને આ બ્લેન્ડર જ છે. આ બ્લેન્ડર બોસવાળાનું આ વખતે લીધું છે, બોસ. પછી એની જોડે આવે છે આ અહીંયા શું કહેવાય, આમ લગાવવાનું, આ પીઠમાં અહીંયા લગાવવાનું છે. પછી એની જોડે એક સકરી આવે છે, એક સકરી, અને એક આ બીજી સકરી છે. અને આમાં તો હશે ને સકરી, આમાં આયરીવાળી સકરી છે. હવે આપણે ફેરવીને જોઈશું પછી. અત્યારે તો નહીં, અત્યારે અમારું એક બ્લેન્ડર હતું એ તૂટી ગયું છે. આવું આવ્યું હતું આખું. અને આ છે એનું બોક્સ. આ મારી મમ્મી ગઈ હતી કાલે સાંજે, એટલે આ લેતા આવી છે. શાકભાજી લેવા ગઈ ત્યારે આ લેતા આવી છે. અને આજે બીજું પણ સરપ્રાઈઝ આવવાનું છે. ધીરજ, હું વેટ કરી રહી છું સવારની કે આવશે, હમણાં આવશે, પણ હજી સુધી આવ્યું નથી. છે હું બહુ વેટ કરી રહી છું, પણ હજી આવ્યું નથી. ક્યારે આવશે તો મને બી નહીં ખબર. મારા ભાઈએ કંઈક કર્યું છે, કંઈક લાવ્યો છે, એટલે મને પણ નહીં ખબર કે આવવાનું છે કે કાલે આવવાનું છે. જો આવશે તો તમને બતાવીશ જરૂર. અને ટીવી વાળો તો લગભગ હમણાં જ આવશે. ચેક. મારા એક અંકલ હતા, એ મોટું બોક્સ એ ટીટીનું લાવ્યા છે. આ ટીટી અંકલ લાવ્યા છે. કચ્છની આઈ થિંક છે, માતૃ ફાર્મ, એ લઈને આવ્યા છે. ટીટી બહુ મોટી છે. ઓલી વખતે બી લઈને આવ્યા હતા અને આ વખતે પણ લઈને આવ્યા છીએ. હવે આપણે આ કેવી પ્રોસેસ થાય એ તમને હમણાં બતાવું. મમ્મીને પૂછીને. મમ્મી, હમાઈએ પછી ક્રશ કરી નાખો, પાણી નિતારી. પછી આદુ ને મરચાંની પેસ્ટ ક્રશ કરી દેવાની, પછી એમાં ઉમેરી દેવાની. પછી એમાં મીઠું ઉમેરી દેવાનું, એ પ્રમાણમાં જોઈએ એ પ્રમાણે. પછી પૂરું, પછી તળી દેવાના. હા, પછી તળી દેવાનું. હવે આપણે ઘાટું ખીરું રાખવાનું, ઘાટું રાખવાનું, પાણી સહેજે રાખવાનું નથી, નકર પછી શું કહેવાય, તેલ પી જાય છે. ચલો આપણે બનાવશું હવે સાંજની. આ જો થઈ ગયું છે. હવે એને 2-3 વખત ધોઈ નાખવાનું છે, એટલે આના જે શું કહેવાય, જે આ ઉપરનું ચોટ્યું હોય ને આયર્યું, એટલે એ નીકળી જાય થોડુંક. એટલા માટે 2-3 વખત. અને ચોખ્ખું પાણી થઈ જાય ને ત્યાં સુધી આને ધોવાનું છે. હવે આગળના પ્રોસેસમાં જઈએ. હવે આપણે આ થઈ ગયું છે. હવે આપણે મિક્સર લેવાનું છે. મિક્સર લઈ લીધું છે તમારે. પછી એક પાણી નાખવું જોઈએ. આ એક નાખવાનું, અને થોડુંક આ નાખવાનું, અડધો નાખવાનો છે. અને મગ એ આટલો નાખવાનું. પાણી હોવું ના જોઈએ, આટલું નાખવાનું. આ થોડુંક ઓછું નાખવાનું, આ વધારે નાખવાનું. પછી આને ક્રશ કરી દેવાનું છે.
આવું રાખવાનું, પાણી છૂટે નહીં એવી રીતના, પાણી છૂટતું નથી. હવે આવી રીતના જ બધું પૂરું કરી દેવાનું છે. આ મરચી 3-4 નાખી છે અને આદું થોડુંક નાખ્યું છે અને આવી રીતના પેસ્ટ બનાવી દેવાની છે. આવી રીતના ઘાટી મેં આ થોડુંક નાખ્યું છે એટલે આછું થઈ ગયું થોડુંક, એટલે આ ઘાટું બનાવવાનું જેથી કશું થાય નહીં. અને આની અંદર બધું નહીં નાખી દેવાનું, થોડુંક થોડુંક નાખવાનું. જેમ તીખું થોડુંક ઓછું હોય સારું, પછી વધારે થઈ જાય એટલે કંઈક થવા માંડે. એટલા માટે આપણે જેવી રીતના તીખું ખાતા હોય એવી રીતના આપણે નાખવાનું, જેટલું ખાઈ શકતા હોય એટલું એવી રીતના આ નાખવાનું, જેથી વધારે તીખું થઈ જાય ને પછી બગાડ થાય એના કરતાં બીજામાં કાઢી લેવાનું. આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે થોડુંક ધીમું કરી દઈશું અને નાખી દઈશું. આવી જો ગરમ થઈ ગયું છે એટલે એમાં નાખી દીધા હતા અને આવી રીતના ફેરવા કરવાના, ફૂલ ગેસ નાખવાનો જેથી તેલ ઓબ્ઝર્વ ના કરવાનું દેખાય છે. અને ફેરવા કરવાના થોડી થોડી આવી રીતના બધા કરી નાખવાના.